ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 18 જૂન અને બુધવાર. હવામાનની વાત કરીએ તો મિત્રો આજે જે લો પ્રેશર હતું તે રાજસ્થાન ઉપર વહી ગયું છે અને યુએસસી ઉપરના લેવલમાં ગુજરાત ઉપર છે. હવે આપણે એનો અત્યારે સેટેલાઇટ વાદળો સવારમાં જોઈએ. ક્યાં લો પ્રેશર તમે જુઓ, આ જોધપુર પાસે છે અને એના વાદળો અરબી સમુદ્રમાં છે. આ તમે સેટેલાઇટ વાદળો જુઓ. અત્યારે લો પ્રેશર આજુબાજુ અત્યારના વાદળો નથી અને તમે જુઓ કચ્છનો ખાડી અને અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના લંબાઈ રહ્યા છે. હવે આપણે મિત્રો વાત કરીએ આગામી સમયમાં વરસાદની ગતિવિધિ. આજની વાત કરીએ તો મિત્રો વિસ્તાર અને માત્રામાં ઘટાડો થશે. આજે મેન ઉત્તર ગુજરાત, કચ્છ સાઈડ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે, સૌરાષ્ટ્રમાં સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે. બાકી હળવા મધ્યમ ભારે ઝાપટા પડશે. મિત્રો આપણે 14 જૂનનો જે વિડીયો આપ્યો તો એમાં એવું કહ્યું હતું કે BFS મોડલ છે તે 8 ઇંચ ઉપરનો વરસાદ બતાવી રહ્યો છે. આપણે એનું કોઈ ક્રેડિટ નથી જોતું. આપણે સૌથી પહેલાં કીધું તો 8 ઇંચ વરસાદ પડશે. આપણે BFS મોડલ જે લોન્ચ કર્યું તેની ખરાઈ કરવાની હતી અને ખરેખર એ AI મોડલ છે અને સાચું સાબિત થયું છે. હવે આગામી દિવસોમાં BFS મોડલ શું બતાવી રહ્યું છે તેની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સાઈડ સારો એવો વરસાદ બતાવી રહ્યું છે. 24 કલાક, 48 કલાકમાં, 72 કલાકમાં પછી વરસાદી ગતિવિધિ ઘટી શકે છે. BFS મોડલનો જે 72 કલાકનો લિમિટ છે. હવે IMDના જૂનું છે તે પ્રમાણે જોઈએ તો વરસાદની 2 દિવસ ગતિવિધિ 2 દિવસ પછી ઘટશે. ફરી પછી 22, 23 અને 24માં જોરદાર વરસાદની ગતિવિધિ બતાવી રહ્યું છે હાલ. પણ તે અપડેટ ફરી જાય પણ બતાવી રહ્યું છે એટલે આપણે ખેડૂતોને ખેતી કામમાં સરળ રહે એટલે આપણે આગોતરા ટાઈપ આપીએ છીએ. એનું કારણ છે કે હજી ઘણા વાવેતરો બાકી છે, ઘણા વાવવા નથી દીધું. અમુક વિસ્તારમાં સંતોષકારક વરસાદ નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અમુક વાવણી લાયક તો ઘણી જગ્યાએ છે પણ અમુક જગ્યાએ નથી. ત્યાં વરસાદ પડી શકે. હવે આપણે તેને જોઈ લઈએ તે ક્યાં બતાવે છે. ત્યારે બંગાળની ખાડીમાં યુએસસી બની ગયું છે. આ IMDનું જૂનું મોડલ છે મિત્રો અને હજી આ કાલનું અપડેટ થયેલું છે. હજી અત્યારમાં અપડેટ થયેલું નથી. 9-10 વાગે અપડેટ થશે. આ તમે જુઓ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં વરસાદ આજે બતાવી રહ્યું છે. કાલે થોડો સૌરાષ્ટ્રમાં વધારે બતાવી રહ્યું છે પણ ત્યાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો 72 કલાકમાં વરસાદી ગતિવિધિમાં ઘટાડો બતાવી રહ્યો છે. આ 21 તારીખે આ હળવો એવો વરસાદ બતાવી રહ્યો છે. આ 22 તારીખે ફરી પાછું પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રમાં બતાવી રહ્યો છે ફરી બીજો રાઉન્ડ. આ જો તમે સારામાં સારો વરસાદ 23 જૂને બતાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર એમાં અમદાવાદ સાઈડ અને પૂર્વ મધ્ય ગુજરાતને તો વધારે પડતો વરસાદ બતાવી રહ્યો છે. આ જો 24 તારીખનો છે. આ તમે કચ્છમાં અને ઉત્તર સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ બતાવી રહ્યો છે. તે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બને 25 તારીખથી ફરી ગતિવિધિ ધીમી પડી શકે. એટલે મિત્રો મોડલોમાં ફારફેર રહેવાના. આજે અપડેટ થાય તેમાં પણ ફારફેર થઈ શકે છે. ફારફેર હશે તો આપણે વિડીયો આપશું. ECM અને યુરોપિયન અત્યારે નથી બતાવી રહ્યા. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું તે ઉપર નવી દિલ્હી અને ગ્વાલિયર સુધી જાય છે પણ IMDને એવું લાગી રહ્યું એક ટ્રફ ગુજરાત સુધી લંબાવશે એટલે ગતિવિધિ ચાલુ રહેશે. એટલે આપણે મેજોરિટી જોઈએ તો 19 ને 20માં ઉત્તર ગુજરાત સાઈડને એમાં વરસાદ રહે, 21માં ઘટે, 20-21માં અને 22-23 ને 24માં ફરી વરસાદ બતાવી રહ્યું છે પણ તે IMD એક જ બતાવી રહ્યું છે, બીજા મોડલો બતાવી નથી રહ્યા.
હવે આપણે આગળ જોઈશું કાંઈ ફેરફાર હશે તો વિડીયો આપવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.